જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો એએમસી ફૂડ સેફ્ટી ઓફિસર માટેનું આજનું આપણું આ જોરદાર અને ઓરિજિનલ જેવું પૂછાય કંઈક એવા જ પ્રકારનું આજે આપણે સંપૂર્ણ 100 માર્ક્સનું પેપર જોવાના છીએ. મિત્રો, ફૂડ સેફ્ટી ઓફિસર માટે આવા જ તૈયાર કરેલા 10 મોસ્ટ આઈએમપી મોડેલ પેપર ઓકે સંપૂર્ણ આપણા સિલેબસ મુજબ, જેમાં FSS એક્ટ છે, જીપીએમસી એક્ટ છે, જીકે છે, આ તમામમાં 100 જે છે 100 માર્ક્સના 10 મોડેલ પેપર છે જે આપણી 14 જૂનની FSOની પરીક્ષામાં આમાંથી જ પ્રશ્ન પૂછાશે. મિત્રો, તો આ મોડેલ પેપરની PDF જો તમે પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર, આપેલ નંબર ઉપર માત્ર 49 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરશો તરત 2 મિનિટમાં વોટ્સઅપ પર તમને આ PDF મળી જશે સોલ્યુશન સાથે. ઓકે, વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે એની ટાઈમ કોલ કરી શકો છો, એની ટાઈમ મેસેજ કરીને વધારે જાણકારી મેળવી શકો છો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે કે એડહોક કમિટી બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? કઈ કમિટી? તો કે એડહોક કમિટી. તો જીપીએમસી એક્ટનો આ ક્વેશ્ચન છે મિત્રો. ચાલો જોઈએ. આ કમિટી કાયમી સ્વરૂપની હોય છે. ના મિત્રો, આ કાયમી સમિતિ નથી, પેલું ખોટું છે. આ સમિતિમાં વધુમાં વધુ 5 નિષ્ણાતો ઉમેરી શકાય, આ પણ ખોટું છે મિત્રો. તે ચોક્કસ કામચલાઉ વિષય કે તપાસ માટે બનાવવામાં આવે. એડહોક સમિતિ છે મિત્રો, એ કામચલાઉ હોય છે. ઓકે, અને ચોક્કસ વિષયની તૈયારી જે છે, ચોક્કસ વિષયની તપાસ કરવા માટે બનાવવામાં આવે. એટલે ઓપ્શન સી આપણો જે છે મિત્રો સાચો થઈ જશે. અને તેની મુદત 18 વર્ષની ના હોય, આ પણ ખોટું છે. નેક્સ્ટ, જીપીએમસી એક્ટમાં છેલ્લે સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો? તો મિત્રો એ કરવામાં આવ્યો હતો 30 નવેમ્બર 2017. જીપીએમસી એક્ટની કલમ 152A મુખ્યત્વે કયા શહેરને લાગુ પડે છે? ઓકે, એ કોઈ પ્રશ્ન મિત્રો મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં બેઠા પૂછાઈ શકે એવા પ્રશ્ન મેં લીધા છે. તો આજે જીપીએમસી એક્ટની કલમ 152A છે મિત્રો, આ અમદાવાદ શહેરને લાગુ પડે છે. એએમસીની તૈયારી કરીએ છીએ આપણે, તો આ જીપીએમસી કલમ સાથે સંકળાયેલ ખાસ અગત્યનો સવાલ. અમદાવાદમાં ટેક્સ રિફંડ પર કોર્પોરેશન કેટલા ટકા વ્યાજ ચૂકવે છે? 6%. કેટલા ટકા? 6%. રાજ્ય સરકાર કોર્પોરેશનને ટેક્સના બદલામાં રકમ કઈ તારીખ સુધીમાં ચૂકવશે? 31 માર્ચ સુધીમાં. નેક્સ્ટ, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સાચું વિધાન આપણે પસંદ કરવાનું છે. ચાલો, મિલકત વેરો એ મિલકત પરનો પ્રથમ બોજો ગણાય છે. બિલકુલ સાચું છે. આ બોજો જંગમ મિલકત પર પણ લાગુ થઈ શકે છે. આ પણ સાચું છે. તો ફાઇનલ જવાબ આપણો ઓપ્શન ડીમાં આપણે ટીક કરશું. એ બી બંને સાચા. જીપીએમસી એક્ટની કલમ 126B મુજબ શહેરની હદમાં આવેલી જમીનો પર રાજ્ય સરકારની જમીન મહેસૂલના દરેક 1 રૂપિયા પર કેટલા પૈસાના દરે સેસ વસૂલશે? તો એ વસૂલશે 50 પૈસા. દર વર્ષના અંતે કોર્પોરેશનની લોન અને સિંકિંગ ફંડની સ્થિતિ દર્શાવતું વાર્ષિક પત્ર કોણ તૈયાર કરે છે? તો આ પત્ર તૈયાર કરે છે મ્યુનિસિપલ કમિશનર. ચાલો, ટ્રાન્સપોર્ટ બજેટ એટલે કે જે બજેટ બી તૈયાર કરવામાં કમિશનરના બદલે કોની ભૂમિકા મુખ્ય હોય છે? ટ્રાન્સપોર્ટ મેનેજરની. ઓકે, બજેટ બી તૈયાર કરવામાં જે છે ટ્રાન્સપોર્ટ મેનેજરની ભૂમિકા મિત્રો અગત્યની છે. સ્ટેન્ડિંગ કમિટીએ વર્ષના અંતે ઓછામાં ઓછું કેટલું રોકડ બેલેન્સ રાખવું અનિવાર્ય છે? જવાબ 1 લાખ રૂપિયા. નેક્સ્ટ, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? એટલે કે આપણે અહીં ખોટું વિધાન આપણે મિત્રો તપાસવાનું છે. ચાલો જોઈએ. રાજ્ય સરકાર ખાસ કામો માટે મ્યુનિસિપલ ફંડમાંથી હંગામી ચૂકવણી કરાવી શકે છે. આ તો સાચું છે ભાઈ. ત્યારબાદ વાત કરીએ આપણે કે ખાસ કામોનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે અને ફંડમાં જમા કરાવશે. આ પણ સાચું છે. કમિશનર પોતાની મરજીથી ખાસ ફંડ બનાવી શકે? ના ભાઈ, કમિશનર પોતાની મરજીથી કંઈ ખાસ ફંડ ના બનાવી શકે. તો આ ડાયરેક્ટ ખોટું થઈ ગયું. બરોબર. અને વોર્ડની ચૂંટણીનો ખર્ચ મ્યુનિસિપલ ફંડમાંથી ભોગવવામાં આવે છે. આ પણ સાચું છે. કોર્પોરેશન દ્વારા કેટલી રકમથી વધુ કોઈ પણ ચૂકવણી ફરજિયાતપણે ચેકથી જ કરવાની રહેશે? તો મિત્રો 100 રૂપિયાથી વધુની રકમ ફરજિયાત ઓકે ચેકનો ઉપયોગ થશે 100 રૂપિયાથી ઉપરની વસ્તુ માટે. જીપીએમસી એક્ટની કલમ 82 મુજબ નીચેનામાંથી કઈ આવક મ્યુનિસિપલ ફંડમાં જમા કરવામાં આવશે નહીં? તો એ છે મિત્રો અદાલત દ્વારા લાદવામાં આવેલા દંડની રકમ. સુખાધિકીર સંપાદિત કરવાની સત્તા કોને આપવામાં આવી છે? તો આ સત્તા કમિશનરને આપવામાં આવેલી છે.
તેમાં સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરીથી કમિશનર કેટલી કિંમત સુધીની સ્થાવર મિલકતનું વેચાણ કરી શકે છે? તો ₹50,000 સુધીની. કેટલા? 50,000 સુધી. ચાલો, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી એટલે કે ખોટું વિધાન આપણે શોધવાનું છે. ચાલો જોઈએ. કોર્પોરેશનની મિલકત બજાર કિંમતથી ઓછી કિંમતે વેચી ના શકાય. તો આ બિલકુલ સાચું છે ભાઈ. ઓકે, સ્વાભાવિક વસ્તુ છે. SC/ST સભ્યોને રાજ્ય સરકારની મંજૂરીથી બજાર કિંમત કરતાં ઓછી કિંમતે મિલકત આપી શકાય. હા, SC/ST સભ્યોને આપી શકાય છે. તો આ જે છે સાચું છે, પણ સરકારની મંજૂરી જરૂરી હોય. કમિશનર પોતાની મરજીથી કોઈ પણ મિલકત કાયમી ભાડે પેટે આપી શકે ના મિત્રો, આ ખોટું અહીં થઈ જશે. GPMC એક્ટ 1949ની કલમ 66 મુજબ નીચેનામાંથી કઈ વિવેકાધીન ફરજ છે? વિવેકાધીન ફરજ એટલે કે વિવેક બુદ્ધિ ઉપર આધારિત છે, મરજિયાત ફરજ છે. તો આમાં જુઓ, ફાયર બ્રિગેડની જાળવણી આ તો ફરજિયાત ફરજ છે, બરોબર. રોગચાળો ફેલાતો અટકાવવો આ પણ ફરજિયાત ફરજમાં આવશે. લગ્નની નોંધણી મિત્રો આ જે છે વિવેકાધીન ફરજ એટલે કે મરજિયાત ફરજમાં આવશે. અને રસ્તા પર લાઇટિંગ આ પણ ફરજિયાત ફરજ છે. ચાલો, પછાત વિસ્તારોમાં પાયાની સુવિધાઓ માટે કોર્પોરેશન આવકના કેટલા ટકા સુધીની જોગવાઈ જે છે બજેટમાં કરવી અનિવાર્ય છે? તો 10% સુધીની. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ એટલે કે GPMC એક્ટ 1949ની કલમ 15 મુજબ જ્યારે કોઈ વ્યક્તિ કાઉન્સિલર તરીકે પર મંજૂર ન કરે અથવા જ્યારે કાઉન્સિલરનું મૃત્યુ થાય કે રાજીનામું આપે ત્યારે તે પર ખાલી જગ્યા ગણવામાં આવશે. આ ખાલી જગ્યા પદને કોઈ પણ પરિસ્થિતિમાં તેના ખાલી થયાની તારીખથી ખાલી જગ્યામાં ભરવી જોઈએ. તો કે ભાઈ 3 મહિનામાં ખાલી જગ્યા ભરવી અનિવાર્ય છે. પાણી પુરવઠો GPMC એક્ટના કયા પ્રકરણમાં છે? તો એ છે પ્રકરણ 13માં. GPMC એક્ટ 1949 મુજબ પોપ્યુલેશનની વ્યાખ્યા અનુસાર શહેરની વસ્તી શાના આધારે નક્કી થાય છે? તો એ છેલ્લી વસ્તી ગણતરી, ઓકે, કે જે છેલ્લી વસ્તી ગણતરીના પ્રકાશિત આંકડા મુજબ. ચાલો, GPMC એક્ટ 1949 મુજબ બિલ્ડિંગની વ્યાખ્યામાં નીચે શું સામેલ નથી? તો જુઓ, બિલ્ડિંગની વ્યાખ્યાની આપણે મિત્રો વાત કરી તેમાં વરંડા સામેલ છે, ફિક્સ્ડ પ્લેટફોર્મ પણ સામેલ છે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ તો મોબાઈલ ટાવર ના આવે, કમ્પાઉન્ડ વોલ આવશે, બરોબર. ચાલો, ક્રિમિનલ એપીલેટ કોર્ટની વ્યાખ્યા મુજબ અમદાવાદ શહેર માટે કઈ કોર્ટ સત્તા ધરાવે છે? હાઈકોર્ટ. નેક્સ્ટ, ખોરાક કે ચીજો ખુલ્લી જગ્યામાં મૂકેલ હોય તો કમિશનર તેનું નિરીક્ષણ કરી શકે અને બંધ કરાવી શકે. આવી જોગવાઈ GPMC એક્ટની કઈ કલમમાં છે? તો આ જોગવાઈ છે કલમ 338માં. કોઈપણ વ્યક્તિ પોતાના મકાનમાં કોઈપણ પ્રકારનો સુધારો કે વધારો કરવા માંગતો હોય તો GPMC એક્ટ 1949ની કલમ 254 મુજબ તેણે કોને તે અંગેની નોટિસ આપવી પડે છે? કમિશનરને. ચાલો, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કલમ 25 મુજબ ટ્રાન્સપોર્ટેશન કમિટીમાં કેટલા સભ્યોનો સમાવેશ થાય? 10. તો GPMC એક્ટ મુજબ નીચેના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ છે સિવાય કે આમાંથી તમે જુઓ મ્યુનિસિપલ સેક્રેટરી આ ચૂંટાયેલા ના હોય, બાકી બધા જે છે ચૂંટાયેલા હોય. ચાલો, તો GPMC એક્ટ મુજબ રોડ પર કેટલી વખત સફાઈ કરવાની રહે છે? તો કે રોજ કે દરરોજ આની સફાઈ કરવી પડે. તો GPMC એક્ટ મુજબ જન્મ અને મરણ નોંધણીના રજિસ્ટર જનરલ કોણ છે? ચાલો, તો એ હોય છે મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ. ચાલો, નીચેનામાંથી કયું અથવા તો કયા વિધાનો સત્ય છે? ચાલો, સ્થાયી સમિતિના અધ્યક્ષ વાહન વ્યવહાર સમિતિના હોદ્દાની રૂએ સભ્ય હોય. બિલકુલ સાચું છે. આ તો વાહન વ્યવહાર સમિતિની મુદ્દત 2.5 વર્ષની હોય છે. આ પણ સાચું છે. તો ફાઇનલ આપણે OMR શીટમાં ઓપ્શન સી ટીક કરશું, આપેલ બંને. ઓકે, તો મિત્રો આ GPMC એક્ટના 30 જેટલા ક્વેશ્ચન આપણે જોઈ લીધા. ઓકે, કેવા મિત્રો ઓથેન્ટિક અને સરસ મજાના પ્રશ્ન છે, પરીક્ષામાં બેઠા પૂછાઈ શકે એવા પ્રશ્ન છે. ઓકે, આવા 10 મોડલ પેપર મિત્રો એક વખત જોઈ લેશો તો તમને પરીક્ષામાં 100% જે છે ઘણા બધા પ્રશ્ન જોવા મળશે. ઓકે, તો PDF માટે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો અથવા આ નંબર ઉપર માત્ર 49 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલી દેજો. ચાલો,
કયા મંત્રાલયે સુદર્શન પટનાયકને વસ્તી ગણતરી 2027 માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો એ છે ગૃહ મંત્રાલય, કારણ કે વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવે? ગૃહ મંત્રાલય દ્વારા. ચાલો, ઉત્તરાખંડ પછી કયું રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ પસાર કરનાર ભારતનું બીજું રાજ્ય બન્યું છે? તો એ છે આપણું મિત્રો ગુજરાત રાજ્ય બીજા નંબરનું રાજ્ય બન્યું છે ભારતનું. ઓકે, ક્રમ પણ પૂછાઈ શકે બીજા નંબરનું. ઓકે, આની સાથે કરંટ અફેર્સની અને જીકેની પીડીએફ પણ તમને આ મોડલ પેપરની સાથે જે છે એ પણ ફ્રીમાં મળી જશે. મધુબની ચિત્રકલા ભારતના કયા રાજ્યની પ્રસિદ્ધ ચિત્રકલા છે? મધુબની ચિત્રકલા, તો એ મિત્રો આ બિહાર રાજ્યની ચિત્રકલા છે. અમૃતસર ખાતેના સુવર્ણ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? સુવર્ણ મંદિરનું નિર્માણ ગુરુ અર્જુન દેવે. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં વાણી સ્વાતંત્ર્ય સંબંધિત અમુક હકોના રક્ષણની જોગવાઈ છે? તો વાણી સ્વાતંત્ર્યની જોગવાઈ છે મિત્રો અનુચ્છેદ 19માં. વણાક બોડી અને કડાણા યોજનાઓ કઈ નદી પર આવેલી છે? તો આ જે છે મહી નદી પર આવેલી છે. ઓકે, કર્કવૃતને 2 વખત ઓળંગતી એવી નદી મહી નદી. નેક્સ્ટ, ભારતમાં અણુ ઉર્જાના પિતા કોને માનવામાં આવે છે? અણુ ઉર્જાના પિતા એટલે હોમી જહાંગીર ભાભા. ભારતમાં શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બર. નેક્સ્ટ, ચિત્ર વિચિત્રનો મેળો 3 નદીઓના સંગમ સ્થાને રચાય છે. આ 3 નદીઓમાં કઈ નદીઓનો સમાવેશ થાય છે? તો આ 3 નદીઓમાં મિત્રો આકુર, વ્યાકુર અને સાબરમતી, કે આ 3 નદીઓનો સમાવેશ થતો હોય છે. ત્યારબાદ નીચેનામાંથી કયા રાજ્ય સાથે ગુજરાત રાજ્ય સીમા નથી ધરાવતું? તો જુઓ, રાજસ્થાન સાથે સરહદ ધરાવે, મધ્યપ્રદેશ પણ આવે, મધ્યપ્રદેશ આવે, છત્તીસગઢ સાથે સરહદ નથી ધરાવતું. બરોબર. ચાલો મિત્રો, તો હવેના મિત્રો જે 60 પ્રશ્ન છે તે આપણા જે છે ફૂડ સેફ્ટી ઓથોરિટી આધારિત રહેશે. ચાલો જોઈએ, દૂષિત ખોરાકની વ્યાખ્યામાં નીચેનામાંથી શેનો સમાવેશ નથી થતો એવું પૂછ્યું છે મિત્રો, દૂષિત ખોરાકની વ્યાખ્યામાં. ચાલો તો જુઓ, આની અંદર વાત કરીએ તો જુઓ, જંતુના ટુકડાનો સમાવેશ ના થાય, ઉંદરના વાળનો પણ સમાવેશ નથી થતો, અને અન્ય બાહ્ય જે પદાર્થો એનો પણ સમાવેશ ફૂડને જે છે દૂષિત ખોરાકની વ્યાખ્યામાં નથી થતો. તો ફાઇનલ જવાબ આપણો ઓપ્શન ડી આવશે. આપેલ તમામનો સમાવેશ આની વ્યાખ્યામાં નથી થતો મિત્રો. તો એક વખત તમે જોજો, આ પ્રશ્નપત્ર આપણે ખૂબ જ જેને કહેવાય કે તમારે મગજ વાપરી લે એવા પ્રશ્નો આપણે બનાવેલા છે. નીચેનામાંથી કોનો સમાવેશ ખોરાકની વ્યાખ્યામાં થતો નથી? જુઓ, ખોરાકની વ્યાખ્યામાં કોનો સમાવેશ નથી થતો? ચાલો જોઈએ. તો કે ભાઈ જુઓ, એન્જિનિયર કરેલ ખોરાક, તો આનો તો જે છે ખોરાકની વ્યાખ્યામાં સમાવેશ થાય છે. પછી શિશુ ખોરાકનો પણ જે છે ખોરાકની વ્યાખ્યામાં સમાવેશ મિત્રો થાય છે. પેકેજ્ય પાણીનું પીવાનું પાણી, આનો પણ સમાવેશ ખોરાકની વ્યાખ્યામાં થાય છે. કોઈ પણ પશુ આહાર, આનો ખોરાકની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી. ઓકે, કોઈ પણ પશુ આહાર, જીવંત પ્રાણીઓ, આનો સમાવેશ ખોરાકની વ્યાખ્યામાં ના થાય. ઓપ્શન ડી આપણો સાચો જવાબ રહેશે. પરિસરની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો પરિસરની વ્યાખ્યામાં જુઓ, સ્ટોલ, હોટલ, કાસ્કેટ, આનો સમાવેશ થાય. એક મિનિટ, જે છે એમાં સ્ટોલનો સમાવેશ થાય, હોટલનો સમાવેશ થાય, રેસ્ટોરન્ટનો સમાવેશ થાય, એટલે કે જે દુકાનો હોય એનો સમાવેશ થાય આની અંદર. પરંતુ જે કાસ્કેટ છે, આ કાસ્કેટનો સમાવેશ પરિસરની વ્યાખ્યામાં નથી થતો. નેક્સ્ટ, જોખમ વિશ્લેષણ એટલે કોઈ પણ ખાદ્ય પદાર્થના સંબંધમાં કયા 3 ઘટકો ધરાવતી પ્રક્રિયા? તો એમાં જોખમનું મૂલ્યાંકન, જોખમ સંચાલન, જોખમ સંચાર, આ તમામ આવે. ઓપ્શન ડી સાચો જવાબ. ઓકે, ચાલો. કેન્દ્ર શાસિત પ્રદેશના સંબંધમાં રાજ્ય સરકારનો અર્થ બંધારણના અનુચ્છેદ ખાલી જગ્યા હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરાયેલ કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટી કરતા છે. મિત્રો અનુચ્છેદ 239. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? સાચું નથી એટલે કે આપણે ખોટું વિધાનમાં આપણે પસંદ કરવાનું અહીં રહેશે. ચાલો જોઈએ. તેની પાસે કાયમી ઉત્તરાધિકાર અને જંગમ સ્થાવર એમ બંને પ્રકારની મિલકતો હસ્તગત કરવાની સત્તા નથી. નથીની છે. આ બધી જે જંગમ મિલકતો હોય, સ્થાયી મિલકતો હોય, એને જે સત્તા હસ્તગત કરવાની સત્તા તેની પાસે રહેલી છે. નામાં તો નથી એવું લખ્યું છે, એટલે કે આ ખોટું થઈ ગયું. ફૂડ ઓથોરિટીનું મુખ્યાલય દિલ્હી ખાતે આવેલું છે, આ તો સાચું છે.
ફૂડ ઓથોરિટી ભારતમાં અન્ય કોઈ પણ જગ્યાએ તેની ઓફિસો સ્થાપી શકતી નથી. ના ભાઈ, સ્થાપી શકે, બરોબર, પ્રાદેશિક કચેરીઓ સ્થાપી શકે છે. તો આ ખોટું થઈ ગયું. શું પૂછ્યું છે આપણને કે સાચું નથી, તો એ અને સી બંને સાચા નથી. એટલે ફાઇનલ જવાબ આપણો ઓપ્શન સી રહેશે. ઓકે, ઓપ્શન સી ડીમાં આપણે OMR શીટમાં ટીક કરશું. ફૂડ ઓથોરિટીમાં 22 સભ્યોનો સમાવેશ થાય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવતા 7 સભ્યોમાં નીચેનામાંથી કયા મંત્રાલય વિભાગનો સમાવેશ થતો નથી? તો જે 7 સભ્યો કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે, એમાં જે આરોગ્ય કૃષિ મંત્રાલયમાંથી સભ્યો હોય છે, વાણિજ્ય આરોગ્યમાંથી પણ સભ્યો હોય છે, નાના પાયાના ઉદ્યોગો કાયદાકીય બાબતોના મંત્રાલય વિભાગમાંથી પણ સભ્યો હોય છે. પરંતુ જે શિક્ષણ, રેલવે છે, આમાંથી સભ્યો નથી હોતા મિત્રો. કે આ મંત્રાલયમાંથી સભ્યો નથી હોતા. એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે. 4. ફૂડ ઓથોરિટીના 22 સભ્યોમાંથી ગ્રાહક સંસ્થાઓના કેટલા પ્રતિનિધિઓ હશે? 2 સભ્યો હશે. ફૂડ ઓથોરિટીના અધ્યક્ષ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ખોટું વિધાન આપણે પસંદ કરવાનું છે. તો જુઓ, તેમની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે. બિલકુલ, આ તો સાચું છે. ફૂડ ઓથોરિટીના અધ્યક્ષની નિમણૂક ફૂડ સાયન્સના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાંથી કરવામાં આવે. આ પણ સાચું છે. તેમનો હોદ્દો ભારત સરકારના સચિવથી નીચેનો હોવો જોઈએ. જુઓ, ભારત સરકારના સચિવથી નીચેનો ના હોવો જોઈએ. ઓકે, નીચેનો ના હોવો જોઈએ એવું આમાં એવું લખ્યું છે કે સચિવથી નીચે હોવો જોઈએ. ના, સચિવથી મતલબ એનાથી ઉપર હોવો જોઈએ, બરોબર, અથવા તો અહીંયા ન શબ્દ મૂકવો પડે. તો આ વિધાન તો ખોટું થઈ ગયું. ઓકે, તો જે છે આપેલ તમામ પણ ના આવી શકે જવાબ. તો જવાબ આપણો શું આવશે? ઓપ્શન સી આપણો સાચો જવાબ આવશે. સી ખોટું છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ ફૂડ ઓથોરિટીના અધ્યક્ષ અથવા સભ્યની જગ્યા ખાલી થાય તો કેટલા સમયમાં ભરાઈ જવી જોઈએ? તો ઘટનાની તારીખથી 2 મહિનાની અંદર. ફૂડ ઓથોરિટીના અધ્યક્ષ અથવા સભ્યને જો પોતાનું પદ છોડવું હોય તો કેન્દ્ર સરકારને કેટલા મહિના પહેલાં નોટિસ આપવી પડે? 3 મહિના પહેલાં નોટિસ આપવી પડે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની કઈ કલમ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ફૂડ ઓથોરિટીના અધ્યક્ષ અથવા સભ્યને હોદ્દા પરથી દૂર કરી શકાય છે? તો એ છે કલમ 7ની પેટા કલમ 1. ત્યારબાદ ફૂડ ઓથોરિટીના મુખ્ય કાર્યકારી અધિકારીના કાર્યો નીચેનામાંથી કયા છે? તો જુઓ, ફૂડ ઓથોરિટીનો દૈનિક વહીવટ સંભાળવો, આ પણ તેનું કાર્ય છે. કેન્દ્રીય સલાહકાર સમિતિ સાથે પરામર્શ કરીને ફૂડ ઓથોરિટીના કાર્યો માટે દરખાસ્ત તૈયાર કરવી, આ પણ આવશે. આવતા વર્ષનું બજેટ તૈયાર કરવું, આ પણ આવશે. તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. આપેલ તમામ. ફૂડ ઓથોરિટીના તમામ નાણાકીય ખર્ચ મંજૂર કોણ કરે છે? તો એ કરે છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ફૂડ. કેન્દ્રીય સલાહકાર સમિતિમાં ખાદ્ય ઉદ્યોગ, કૃષિ ઉપભોક્તા જેવા તમામ કમિશનરોના હિતોનું પ્રતિનિધિત્વ કરવા માટે દરેકમાં ખાલી જગ્યા સભ્યોનો સમાવેશ થશે. તો જવાબ આવે 2. ફૂડ ઓથોરિટીની વૈજ્ઞાનિક સમિતિમાં કેટલા સ્વતંત્ર વૈજ્ઞાનિક નિષ્ણાતો હોય છે? તો કેટલા? 6 હોય. કેટલા? 6. ચાલો, પ્રોસેસિંગ એઇડ એટલે કે જેમાં ઉપકરણ અથવા વાસણોનો સમાવેશ નથી થતો. ઓકે, ખાસ યાદ રાખજો, જેમાં ઉપકરણો અને વાસણોનો સમાવેશ ના થાય એને પ્રોસેસિંગ એઇડ કહેવામાં આવે છે. નીચેનામાંથી કોનો સમાવેશ જંતુનાશક અવશેષોમાં થાય છે? તો જંતુનાશક અવશેષોમાં જે છે રૂપાંતર ઉત્પાદનો, ચયાપચય, પ્રતિક્રિયા ઉત્પાદનો, આ તમામ આવે. એટલે ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ. પશુ ચિકિત્સક દવાઓના અવશેષોમાંથી નીચેનામાંથી શેનો સમાવેશ નથી થતો? તો પશુ ચિકિત્સક દવાઓમાં નીચેનામાંથી કેનો સમાવેશ નથી થતો એવું પૂછ્યું છે. ચાલો, તેમાં પિતૃ સંયોજનોનો સમાવેશ થાય, ચયાપચયનો સમાવેશ આમાં થાય છે. ઝેરી મહત્વની માનવામાં આવતી અશુદ્ધિઓ, આનો સમાવેશ ના થાય. અને વેટરનરી દવાઓની સંકળાયેલી અશુદ્ધિઓ, આનો સમાવેશ થાય છે. ઓકે, ચાલો, નીચેનામાંથી શેને મુખવાટે લેવામાં આવે છે? કે આ તમામ પ્રશ્ન જે આપણા એક્ટમાં મિત્રો આપેલા છે, બરોબર, એમાંથી જ પ્રશ્ન લેવામાં આવેલા છે. તો નીચેનામાંથી મુખવાટે શું લેવામાં આવે? તો આમાં વાત કરીએ આપણે તો જવાબ આવશે પેરેન્ટેરલ્સ. ઓકે, પેરેન્ટેરલ્સ.
ઓકે, તો આવા જ મિત્રો ઓથેન્ટિક પ્રશ્ન આપેલા છે જે પરીક્ષામાં બેઠા પૂછાશે. ઓકે, તમારી સરસ મજાની પ્રેક્ટિસ થશે. તો માત્ર 49 રૂપિયામાં PDF હાલ જ પરચેસ કરી લો. બરોબર, જેવું પેમેન્ટ કરશો તરત 2 મિનિટમાં વોટ્સઅપ પર PDF તમને પ્રાપ્ત થઈ જશે. આ નંબર ઉપર તમારે ગૂગલ પે અથવા તો ફોન પે દ્વારા પેમેન્ટ કરી દેવાનું. આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી દેવાનો. સોલ્યુશન સાથે તમામ 100 માર્ક્સના 10 પેપર રહેશે. નાની સાથે GK કરંટ અફેર્સ 1 PDF અલગથી મળી જશે. પરીક્ષામાં પૂછાવાની 100% ગેરંટી. ચાલો, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની જોગવાઈ અને દંડની કઈ જોડ ખોટી છે? ખોટી જોડ આપણે શોધવાની છે. ચાલો, ગુણવત્તા માંગી ન હોય તેવા ખોરાક માટેનો દંડ 25,000થી વધુ. 25,000થી વધુ ના ભાઈ, આ પેલું જ ખોટું થઈ ગયું. 25,000થી વધુ ના હોય. આની જે સજા છે કે ગુણવત્તા માંગી ના હોય તેવા ખોરાક માટેનો દંડ જે છે 25,000થી ઓછો હોય, વધુ ના હોય, તો પેલો જ આપણો જવાબ ડાયરેક્ટ થઈ ગયો. બરોબર, બાકીનું પણ જોઈ લઈએ કે ભાઈ જે છે સબ સ્ટાન્ડર્ડ ખોરાક માટેનો દંડ 5 લાખ સુધી છે, આ સાચું છે. ખોટી બ્રાન્ડવાળા ખોરાક માટે દંડ 3 લાખ રૂપિયા સુધી હોય, આ પણ સાચું છે. અને અછવચ ખોરાકના ઉત્પાદન માટે 1 લાખ દંડ, આ પણ સાચું છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ જો કોઈ વ્યક્તિ ખોટી માહિતી પ્રદાન કરે તો તેને શું સજા થઈ શકે છે? ખોટી માહિતી પ્રદાન કરે તો 3 મહિના સુધીની જેલ અને 2 લાખ રૂપિયા દંડ થઈ શકે. પેઢીના સંબંધમાં નિર્દેશક એટલે કે પેઢીમાં ભાગીદાર. નેક્સ્ટ, FSS એક્ટ 2006ની કલમ 68 મુજબ નિર્ણાયક અધિકારીની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાજ્ય સરકાર દ્વારા. ત્યારબાદ કયા પ્રકારના ગુનાઓનું સંયોજન થઈ શકતું નથી? તો કે ભાઈ વાત કરીએ તો જેમાં જેલની સજા નક્કી કરેલી હોય. ત્યારબાદ FSS એક્ટ 2006ની કઈ કલમ હેઠળ ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપના થાય છે? ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપના કલમ 70 અંતર્ગત થાય છે. 4. ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલમાં કેટલા સભ્યો? માત્ર 1 સભ્ય હોય. કેટલો? 1 જ. ઓપ્શન એ સાચો જવાબ. ફૂડ સેફ્ટી એપેલેટ ટ્રિબ્યુનલમાં અપીલ કરતી વખતે કયો કાયદો લાગુ પડે છે? તો એ છે લિમિટેશન એક્ટ 1963. FSS એક્ટ 2006ની કઈ કલમમાં સિવિલ કોર્ટનું અધિકાર ક્ષેત્ર મર્યાદિત કરવામાં આવ્યું છે? તો એ કલમ છે કલમ 72. સમરી ટ્રાયલ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ખોટું વિધાન. સમરી ટ્રાયલ વિશે આપણે ખોટું વિધાન પસંદ કરી લેવાનું છે. ચાલો જોઈએ. સમરી ટ્રાયલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ચલાવી શકે છે, બિલકુલ સાચું છે. સમરી ટ્રાયલમાં આરોપી દોષિત ઠરે તો તેને વધુમાં વધુ 2 વર્ષની સજા થઈ શકે. ના, આ મિત્રો ખોટું છે. વધુમાં વધુ 2 વર્ષ નહીં, વધુમાં વધુ 1 જ વર્ષની સજા થઈ શકે. 1 વર્ષથી વધુની સજા ના થઈ શકે. અહીંયા 2 લખેલું છે એટલે આ ખોટું થઈ ગયું. તો જવાબ મળી ગયો આપણને કે આ ભાઈ આ ખોટું છે. સમરી ટ્રાયલની સત્તાની જોગવાઈ FSS એક્ટની FSS એક્ટ 2005ની કલમ 73માં છે, આ સાચું છે. ઓકે, ઉપર એક પણ ખોટું નથી, એ પણ જવાબ આવી ના શકે. એટલે ઓપ્શન બી આપણો અહીં યોગ્ય જવાબ રહેશે. સ્પેશિયલ કોર્ટમાં પબ્લિક પ્રોસિક્યુટર બનવા માટે વકીલ તરીકેનો ઓછામાં ઓછો કેટલો અનુભવ હોવો જોઈએ? 7 વર્ષનો. FSS એક્ટ 2006ની કલમ 79 મુજબ ફૂડ સેફ્ટીના કેસોમાં મેજિસ્ટ્રેટ પોતાની સામાન્ય સત્તા કરતાં વધુ સજા આપી શકે છે. તેની મહત્તમ મર્યાદા કેટલી છે? તો એ છે 7 વર્ષથી વધુ નહીં. નીતિના પ્રશ્નો બાબતે કેન્દ્ર સરકાર અને ફસાઈ વચ્ચે વિવાદ થાય તો કોનો નિર્ણય આખરી ગણાશે? કેન્દ્ર સરકારનો. ત્યારબાદ ફૂડ ઓથોરિટીના સભ્યો, ફૂડ સેફ્ટી કમિશનર અને FSOને કયા કાયદા હેઠળ જાહેર સેવક ગણવામાં આવે છે? તો એ છે મિત્રો કન્ઝ્યુમર એક્ટની કલમ 5 અંતર્ગત. FSS એ અમલમાં આવતા જૂના વિભાગના કર્મચારીઓને ફસાઈમાં જોડાવા માટે વિકલ્પ પસંદ કરવા કેટલો સમય આપવામાં આવે છે? 6 મહિના. ચાલો, ખાદ્ય સલામતી અને ધોરણો લેબલિંગ પરના નિયમો પેકેજ્ડ ખોરાકની લેબલિંગ આવશ્યકતાઓ સ્થાપિત કરે છે, જેમાં નીચેનામાંથી કોનો સમાવેશ નથી થતો? તો આની અંદર મિત્રો વાત કરીએ તો જવાબ આવે ભારે ધાતુઓનું લેબલિંગ. ચાલો, FSS કાયદાની કલમ 10 માટે સૂચિબદ્ધ કાર્યો માટે સત્તામંડળનો કાનૂની પ્રતિનિધિ કોણ છે અને જવાબદાર કોણ છે? તો એ છે મિત્રો CEO.
ખાદ્ય ધોરણો સ્થાપિત કરવાનો મૂળ હેતુ ખાલી જગ્યા છે. તો કે ભાઈ જુઓ, ખોરાકમાં અન્યાય વેપારને પ્રોત્સાહન આપવું ના. અન્યાય વેપારને પ્રોત્સાહન થોડું આપવાનું, આ તો ખોટું છે. ગેરમાર્ગે દોરનારી અથવા છેતરપિંડી કરતી પ્રોડક્ટ અટકાવવા માટે, આ બિલકુલ આવશે. જાહેર આરોગ્ય અને જોખમનું રક્ષણ, આ પણ આવશે. એટલે ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી, બી અને સી બંને. ચાલો, અહીં આવું ખાસ મિત્રો ધ્યાન રાખવાનું. ડાયરેક્ટ આ જે છે જે ખાદ્ય ધોરણો સ્થાપિત કરવાનો મૂળ હેતુ, ડાયરેક્ટ આપણે ઓપ્શન બી જોઈએ ડાયરેક્ટ ટીક કરી દઈએ, પણ ઓપ્શન ડી પણ જોવાનું કે બી સી બંને આમાં આપેલું છે કે નહીં. બરોબર. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ઓકે, ખોટું વિધાન આપણે પસંદ કરવાનું રહેશે. ચાલો વાત કરીએ મિત્રો કે ફૂડ ઓથોરિટી વિશે. આમાં વિધાનો આપેલા છે. FSS સંબંધિત તમામ બાબતો માટે એક જ સંદર્ભ બિંદુ છે, તો આ સાચું છે. ચાલો, ફસાઈની સ્થાપના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કરવામાં આવી, આ સાચું છે. ફસાઈએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની સ્થાપના કરી છે, ના ભાઈ. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત આ ફસાઈની સ્થાપના કરવામાં આવી છે. આના દ્વારા આની થોડી ઘણી સ્થાપના કરવામાં આવી, આ ખોટું થઈ ગયું. તો જવાબ શું આવે? ઓપ્શન સી. ચાલો, ઉપરોક્ત તમામ પણ આવે નહીં, કારણ કે 1, 2 તો એ અને બી તો સાચા છે. માંસ ખાદ્ય ઉત્પાદનો ઓર્ડર 1973 ને કયા કાયદા હેઠળ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું? તો જવાબ આવે આવશ્યક ચીજ વસ્તુઓ અધિનિયમ 1955. FSS એક્ટ 2006 મુજબ COA નું પૂરું નામ શું છે? તો આનું પૂરું નામ છે વિશ્લેષણ પ્રમાણપત્ર. અંગ્રેજીમાં કેવું હોય તો સર્ટિફિકેટ ઓફ એનાલિસિસ. ઓકે, સર્ટિફિકેટ ઓફ એનાલિસિસ. પેકેજ જે પીવાના પાણી માટે ફસાઈ દ્વારા નીચેનામાંથી કયું લાયસન્સ જારી કરવામાં આવે છે? તો મૂળભૂત લાયસન્સ છે, રાજ્ય લાયસન્સ, સેન્ટ્રલ લાયસન્સ, આ તમામ આવશે મિત્રો. ઓકે, 12 લાખ સુધીનું ટર્નઓવર હોય તો મૂળભૂત લાયસન્સ, 12 લાખથી કરીને 20 કરોડ સુધીનું ટર્નઓવર હોય તો રાજ્ય લાયસન્સ, અને 20 કરોડથી વધુનું ટર્નઓવર હોય તો સેન્ટ્રલ લાયસન્સ. નેક્સ્ટ, FSS એક્ટ 2006ની કલમ 49 હેઠળ શું જોગવાઈ છે? દંડ સંબંધિત સામાન્ય જોગવાઈઓ. ખાદ્ય તેલ અને ચરબીના પેકેજ, લેબલ અથવા જાહેરાતમાં ખાલી જગ્યા શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. કયા શબ્દનો ઉપયોગ કરવો જોઈએ એવું પૂછ્યું છે. જુઓ, કોલેસ્ટ્રોલ વિરોધી શબ્દનો ઉપયોગ કરવો જોઈએ? ના કરવો જોઈએ, તો આ તો ના આવે. એક્સ્ટ્રા રિફાઇન્ડ, આ શબ્દનો પણ ઉપયોગ ના કરી શકાય. તો એ બી બંને શબ્દ તો 1, 2 ખોટું હોય તો ઓપ્શન સી તો ઓટોમેટિક રિમૂવ થઈ જાય. તો શું જવાબ આવે? ઉપરયુક્ત પૈકી એક પણ શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ. ઓકે, ચાલો. ખાલી જગ્યા એ અધિકૃત અધિકારી દ્વારા કસ્ટમ્સ સત્તાવાળાઓ અને ખાદ્ય આયાતકારને જારી કરાયેલ પ્રમાણપત્રનો ઉલ્લેખ કરે છે. તો એ છે ના વાંધા પ્રમાણપત્ર. એટલે કે નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની કલમ 10 ખાલી જગ્યાની સાથે સંકળાયેલી છે. તો જવાબ આવે મુખ્ય કાર્યકારી અધિકારીના કાર્યો સાથે. જંતુનાશકો, પશુ ચિકિત્સા દવાઓના અવશેષો, એન્ટીબાયોટિક અવશેષોની ગણતરી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની કઈ કલમમાં પૂરી પાડવામાં આવે છે? કલમ 21. રિટેલ સ્ટોર પર ફૂડ સેફ્ટી ડિસ્પ્લે બોર્ડ માટેનો રંગ કયો છે? તો એ છે ગ્રે. ત્યારબાદ જે ખાદ્ય વ્યવસાયો ફરજિયાત ખાદ્ય સુરક્ષા ઓડિટને આધીન નથી તેઓ પણ તેમના વ્યવસાય માટે તૃતીય પક્ષ ઓડિટનો વિકલ્પ પસંદ કરવા બંધાયેલા નથી. એનો મતલબ જવાબ આવે સ્વેચ્છાએ. ચાલો, ફસાઈ હેઠળ મૂળભૂત ફસાઈ લાયસન્સ નોંધણી ફી કેટલી છે? તો 100 રૂપિયા છે. કેટલા? 100 રૂપિયા. આના સિવાય વાત કરીએ આપણે, જે ફસાઈનું રાજ્ય લાયસન્સ માટેની ફી પૂછે તો એ 2000થી કરીને 5000 સુધી આવે. ઓકે, ફસાઈ રાજ્ય લાયસન્સ માટેની ફી. અને એવી રીતે ફસાઈનું જે કેન્દ્ર લાયસન્સ છે એના માટેની ફી પૂછે તો જવાબ આવે 7000. બરોબર, 7500 આવે. ચાલો, જો આયાતી ખાદ્ય માલ વેપાર, મેળા અથવા તો પ્રદર્શન હેતુ માટે હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે કે ભાઈ આયાતી ખાદ્ય પદાર્થો માટે બાંયધરી પત્ર સબમિટ કરીને ફસાઈ એનઓસીમાંથી મુક્તિ મળે છે.
કયા સંજોગોમાં સેન્ટ્રલ લાઇસન્સ લેવું ફરજિયાત છે? જો ટર્નઓવર આપણે આગળ જ વાત જોઈ કે જે છે સેન્ટ્રલ લાઇસન્સ માટે ટર્નઓવર 20 કરોડથી વધુ હોય, જો વ્યવસાય 2 કે તેથી વધુ રાજ્યોમાં હોય, જો આયાત નિકાસનો વ્યવસાય હોય, તો તમામ બાબતોમાં લાઇસન્સ લેવું સેન્ટ્રલ લાઇસન્સ ફરજિયાત છે. તો ઓપ્શન ડી સાચો જવાબ. ફસાઈના લોગોની નીચે કયું સ્લોગન લખેલું છે? તો એ લખેલું છે ઇન્સ્પાયરિંગ ટ્રસ્ટ, એન્શ્યોરિંગ સેફ એન્ડ ન્યુટ્રિશન ફૂડ. નિવૃત્ત થયા પછી અધ્યક્ષ કે સભ્ય ફસાઈ સામે વકીલાત કે પ્રતિનિધિત્વ કરી શકે છે? તો જવાબ આવે ના, ક્યારે નહીં, કારણ કે પ્રતિબંધ છે. નિયમોની તૈયારી, મૂલ્યાંકન અને પુનરાવર્તન દરમિયાન શું જરૂરી છે? તો એ જરૂરી છે પારદર્શિતા અને સહયોગ. ઓકે, આ પ્રશ્ન મિત્રો પૂછાયેલો પ્રશ્ન છે. એમાં જે છે એ અને ડી બંને જવાબ આપેલા છે. માત્ર પારદર્શિતા પણ આપેલું છે અને ડી પણ આપેલું છે. આ બંને જવાબ અહીં આપણા રહેશે. ફૂડ બિઝનેસ ઓપરેટર પ્રતિબંધના આદેશને હટાવવા માટે અરજી કરી શકે તે પહેલા પ્રતિબંધનો આદેશ પસાર કર્યા પછી ન્યૂનતમ સમય કેટલો છે? 6 મહિના. જો ફૂડ સેફ્ટી ઓફિસર સામે ફરિયાદ કરવામાં આવે અને તે ખોટી સાબિત થાય તો શું થાય? ખોટી સાબિત થાય તો ફરિયાદીને 50,000 થી 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે. ઓપ્શન એ સાચો જવાબ. ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા શું પગલાં લેવા જોઈએ જો તેમને લાગે કે તેઓ ખોરાક વેચી રહ્યા છે તે અસુરક્ષિત છે? તો તે ગ્રાહકને સૂચિત કરવા, બજારમાંથી ખોરાક પાછો ખેંચવો, અધિકારીઓને જાણ કરવી, આ તમામ આવે. ફાઇનલ જવાબ ઓપ્શન ડી આપેલ તમામ. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કમિશનર ઓફ ફૂડ સેફ્ટી માટે શું જરૂરી છે? તો કે ભાઈ કાયદાની જોગવાઈઓને લાગુ કરવી. ચાલો, અને MRLનું ફૂલ ફોર્મ આપણે જણાવવાનું છે. તો જવાબ આવે મેક્સિમમ જે છે મેક્સિમમ રેસિડ્યુ લિમિટ. ઓકે, ઓપ્શન સી સાચો જવાબ. ચાલો, તો મિત્રો આ તો આપણું સરસ મજાનું મોડલ પેપર. તમને કેવું પેપર લાગ્યું? જેવું આપણને પેપર પૂછાઈ શકે છે એવા સંભવિત પ્રશ્ન મેં બનાવવાની કોશિશ કરેલી છે. ઓકે, મારા અનુભવના આધારે. તો આવા જ મિત્રો 10 મોડલ પેપર, આવા જ પ્રકારના આપણે 10 મોડલ પેપર બનાવ્યા છે. આ એક વખત જોઈ લેશો તો તમને પરીક્ષામાં જે છે 100% આમાંથી ઘણા બધા બેઠા પ્રશ્ન જ પૂછાશે, કારણ કે લિમિટેડ કન્ટેન્ટ છે આનો મિત્રો. ઓકે, જીકેના પ્રશ્નો પણ તમને બેઠા જોવા મળશે અને FSS એક્ટના તમામ પ્રશ્નો બેઠા જ જોવા મળશે. GPMC એક્ટમાં થોડા ઘણા પ્રશ્ન આમ તેમ થઈ શકે, પણ મોટાભાગે તમે મેરિટમાં નામ આવીએ એટલા પ્રશ્નો તમે આમાંથી કવર કરી શકો છો. તો આ મોડલ પેપરને અંતિમ સમય માત્ર 49 રૂપિયામાં તમે પરચેસ કરી શકો છો. જેવું પેમેન્ટ કરશો આ નંબર ઉપર ગૂગલ પે અથવા તો ફોનપે દ્વારા, અને એનો સ્ક્રીનશોટ વોટ્સઅપ પર મોકલશો, એવી 2 મિનિટમાં સોલ્યુશન સાથેની PDF તમને મળી જશે. તો ચાલો મિત્રો, ફરીથી આપણે આના પેપર સોલ્યુશનના વિડીયો સાથે, પેપર પતશે પછી આપણે પેપર સોલ્યુશનના વિડીયો સાથે મળશું. જય હિન્દ, જય ભારત.